આપણે ત્યાં ભોજનમાં પ્રસાદમાં જે હોય તે, પણ પરમાત્માના પ્રસાદમાં આપણને ભાવ હોવો જોઈએ. ભગવાનની સામગ્રી કેટલી ધરો છો એ મહત્વ નથી, કેવા ભાવ સાથે ધરો છો એ મહત્વનું છે. વેદ ભલે એમ કહે છે કે નિર્ગુણ નિરાકાર એ ભોગતા નથી. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. નિરાકાર સ્વરૂપ એ ભલે ભોજન નથી કરતું એમ કહે છે વેદ, પણ છતાં ભગવાનના ભક્તો કહે છે કે તમે ભગવાનને ભાવથી જમાડો. પ્રભુને ભાવથી જમાડતા રહો. અને ભગવાનને ભાવથી જમાડો તો ભગવાન શું ન જમે? હે, અને આ સંસારમાં ભગવાનને જમાડવા વાળા ક્યાં નથી? ભાત ભાતના પકવાન બનીને જમાડે, ભાત ભાતના પકવાન બનાવી અને પરમાત્માને જમાડે એવા ભક્તો તો હોય જ. આપણે ત્યાં આતિથ્ય સત્કારનો બહુ મહાત્મ્ય છે. પીપાવાવ બંદરે ઢાંઢર ભગત અને પોતાના પત્નીને ત્યાં રાજસ્થાનથી આવેલો એ પીપો રાજા અને એની સીતા નામની રાણી જ્યારે એના ઘરે આતિથ્ય માટે આવે છે અને ઘરમાં અનાજનો દાણો નહીં, આડોશી પાડોશીમાં કોઈ ઉધાર આપે નહીં, કોઈ માગ્યું આપે નહીં, અને એવા સમયે ઢાંઢર ભગતના પત્નીએ પોતાના અંગ ઉપર એક સાડી હતી, બાકી ઘરમાં કશું જ નહીં. એક છેલ્લી સાડી હતી. એ સાડી વેચીને પણ આવેલા અતિથિઓને જમાડેલા દાખલા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં છે. જેને ભાવ જાગે છે. અરે મને કહેતા આનંદ થાય છે કે પોતાના અંગના વસ્ત્રો વેચીને જમાડ્યા, અતિથિઓને જમાડ્યા. આ બધું તો છે જ. મંદિરોમાં ભગવાનને 56 ભોગ લાગે, પણ જેણે કોઈ દિવસ નાની એવી કીડીને મારવાનો વિચાર ન કર્યો હોય એવા સગાળશા શેઠ દીકરાના મસ્તક કાપી અને ખાંડણિયામાં ખાંડી અને ભગવાનને જમાડી દીધાના દાખલા આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં છે. કેટલા ભાવથી! કેટલો ભાવ અંદરનો! જેને કસાઈ વાળું નામ નહીં લીધું હોય કોઈ દિવસ, અને એ માણસ કસાઈ વાડેથી જ્યારે પરમાટી લઈ આવે, એની રસોઈ બનાવીને સાધુની થાળીમાં પીરસે, અને સાધુ કહે કે આવું હું પશુનું માંસ ન ખાવ, હું તો માણસનું માંસ ખાવ. તમારે દીકરો છે ને, નિશાળે ગયો છે, એનું ભોજન બનાવો. હવે એકનો એક દીકરો અને એનું ભોજન માંગ્યું, પણ પોતાનો વ્રત ન તૂટી જાય એટલા માટે થઈ અને પોતાના ઘરેથી એક સાધુ ભૂખો ન જાય એના માટેથી નિશાળેથી દીકરાને લઈ આવે ને આ બાજુ આ સાધુ જે ભગવાન હતા પોતે નારાયણ શેઠ સગાળસા અને ચંગાવતીની કસોટી કરી રહ્યા હતા.
અને આમ પણ વાલા ભક્તો, ભગવાનની કસોટીની પ્રથા હારી જ નથી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. હે ભગવાન, તમારી કસોટીની પ્રથા સારી નથી, અને જે હોય છે સારા એની દશાય સારી નથી હોતી. એક બાજુ દીકરાનું માંસ માંગ્યું, એને મારીને ભોજન માંગ્યું, અને બીજી બાજુ ઈનો ઈ સાધુ જે ભગવાન હતા નિશાળે જઈ અને એના દીકરાને કીધું કે અહીંથી તું વયો જા, તારો બાપો તને મારી નાખશે હો, તારી ઘરે એક સાધુ આવ્યો છે. તું જતો રે. પણ કહેવાય છે ને, ધરાવીન ધાન ન નીપજેન કુળવીર માડું ન હોય. જેની માની અંદર આવા સંસ્કાર હોય, દીકરાઓના સંસ્કાર જાય નહીં ક્યાંય. 5-7 વર્ષના છેલ્લૈયાએ કહ્યું કે સાહેબ, મારી ઘરે એક સાધુ આવ્યા હોય અને મારા બાપુજી મને મારીને એને ખવડાવવા માંગતા હોય તો મારા મા બાપની સેવાનો અવસર મને બીજે મળે ક્યાં આવો? ભાગું તો મારી ભૂમકા લાજે ને ભોરિંગ જીલે નહીં ભાર. ભાગું તો મારી ભૂમકા લાજે. કદાચ મેરામણ માજા મૂકી દે પણ છેલ્લૈયો છત ન ચૂકે. મા બાપના સંસ્કારો સંતાનમાં હોય. આપણે સૌ જાણીએ છીએ કે અંતે છેલ્લૈયો ઘરે આવે, એનું મસ્તક વાઢી અને ખાંડણીયામાં નાખીને એને ખાંડેમાં ચંગાવતી દીકરાનું મસ્તક કાપીને જ્યારે ખાંડે તો કઈ માં એવી હોય કે જે મૌન રહી શકે? આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી જાય. અને ત્યારે એક રક્ત પિતિયાના વેશમાં બેઠેલો એક સાધુ કે જેના શરીરમાંથી એટલી દુર્ગંધ આવે છે, આટલી કસોટી કર્યા પછી, દીકરાને મારી નાખ્યા પછી એને ખાંડનારી એની માં, એની આંખમાંથી આંસુ નીકળતા હતા. તો વળી પાછો સાધુ બોલ્યો છે કે આવું રોતા રોતા ખવડાવવું હોય તો મારે હું કેમ ખાવું જોઈએ? મને મૂકી જાવ પાછો. જો તમારે ખવડાવવું જ હોય તો મને પ્રેમથી ખવડાવો, આમ રોતા રોતા નહીં. તમારા ઘરમાં હારા કપડા છે, લાલ સાડી છે ને બાપજી? ઈ પહેરો. દીકરાના લગ્ન કરવા જતા હોય ને જેમ એક વરમાં તૈયાર થાય એમ તૈયાર થાવ, અને એ તૈયાર થઈને પછી ખાંડણીયામાં ખાંડીને મને ખવડાવો. માં ચંગાવતીએ પોતાના આંસુડા લૂછી લાલ કલરની સાડી પહેરી, કપાળમાં મોટો કંકુનો ચાંદલો કર્યો, સેથો ભર્યો, આંખમાં એક પણ આંસુ નહીં હો. હાથમાં લાલ બંગડીઓ પહેરી, જેનો દીકરો કંધોતર જેવો દીકરો ગયો હોય અને એ માં કેમ પહેરી શકે આવું? પણ છતાં પણ એક સાધુ ભૂખ્યો ન જાય, એક અભ્યાગત મારા ઘરેથી ભૂખ્યો ન જાય. એટલા માટે ચંગાવતી નારીએ 16 શણગાર સજી અને દીકરાના ગીતો ગાતા ગાતા ખાંડણીયામાં ખાંડતી જાય, ગીત ગાતી જાય. ખાંડણીમાં મારા હાલ રડે પડી હૈ
ખમા ખમા તને ખમા ખમા એ તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર છીલૈયા રે કુંવર ખમા 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 ખમા. ખાણતી ખાણતી માં ગીતો ગાતી જાય. દીકરાના મસ્તકને ખાંડીને સાધુની થાળીમાં રસોઈ બનાવીને પીરસી તો સાધુ વળી પાછો અવળો થઈને પૂછે છે કે હવે તમારે દીકરા છે?